વાયબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં અનિલ અંબાણીનું નામ નથી। સમિટમાં 19 અગ્રણી ઉદ્યોગપતિઓ અને સીઈઓ ઉપસ્થિત રહેશે। મહેમાનોની યાદીમાંથી અનિલ અંબાણીનું નામ બાકાત હોવાનું સામે આવ્યું છે। અનિલ અંબાણીની ઉપસ્થિતિ મુદ્દે સીએમનું પણ એક સૂચક મૌન જોવા મળ્યું છે। રાફેલ વિવાદને કારણે અનિલ અંબાણીનું નામ બાકાત રખાયું હોવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ, વિપક્ષ સતત રાફેલ બાબતે લઈને, રાફેલ ડીલને લઈને અનિલ અંબાણીની જે વાત છે કે તેમને આ સમગ્ર ડીલ સોંપવામાં આવી અને કરોડો રૂપિયાનો તેમને જે ફાયદો કરાવવામાં આવ્યો તેને લઈને કેન્દ્ર સરકારને વિપક્ષ સતત ઘેરતું આવ્યું છે અને કદાચ આ જ બાબતે લઈને વાયબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન પ્રસંગમાં જે અગ્રણી ઉદ્યોગપતિઓનું જે લિસ્ટ છે કે જે ઉપસ્થિત રહેવાના છે તેમાંથી અનિલ અંબાણીનું નામ બાકાત રખાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સમિટમાં 19 જેટલા અગ્રણી ઉદ્યોગપતિઓ અને સીઈઓ ઉપસ્થિત રહેવાના છે। अनिल अंबाणी ने आमंत्रण आपवा बाबते प्रश्न अनिल अंबाणी ने आमंत्रण आपवा बाबते प्रश्न अनिल अंबाणी ने आमंत्रण आपवा बाबते प्रश्न વિગતો મેળવીએ સંવાદદાતા નિર્મલ દવે પાસેથી। નિર્મલ, વાયબ્રન્ટ સમિટ 2019 ગુજરાતમાં ઉદ્ઘાટન થવાનું છે। 19 અગ્રણી ઉદ્યોગપતિઓ આવવાના છે, પરંતુ તેમાં અનિલ અંબાણીનું નામ બાકાત છે। આખરે શું કારણ તેનું સામે આવી રહ્યું છે? શું રાફેલમાં વિપક્ષ દ્વારા અનિલ અંબાણીના નામ ઉપર જે કેન્દ્ર સરકારને ઘેરવામાં આવી રહી છે તે કારણ જવાબદાર છે? સ્વાભાવિક છે જે રીતે રાજ્ય સરકારમાંથી કોઈ બોલવા તૈયાર નથી। આ બાબતે ખુદ મુખ્યમંત્રી પણ આ બાબતે કોઈ મંગનું નામ મરી પાડવા તૈયાર નથી। ત્યારે શંકાના ઘેરામાં ચોક્કસથી રાફેલ ડીલ જ આવી રહી છે। જે રીતે મુકેશ અંબાણીને આમંત્રણ આપવામાં આવ્યું છે અહીં વાયબ્રન્ટ સમિટ માટે, પરંતુ અનિલ અંબાણીને જ્યારે નથી આમંત્રણ આપવામાં આવ્યું, અનિલ અંબાણીનું નામ જ્યારે બાકાત રાખવામાં આવ્યું હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તેવા સંજોગોમાં શંકાના ઘેરામાં ચોક્કસથી રાજ્ય સરકાર આવી રહી છે। તેમજ જે રીતે પરિસ્થિતિ ઉભી થઈ રહી છે, અત્યારે રાફેલ ડીલ પર વિપક્ષ દ્વારા અનેક રીતે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। તેવા સંજોગોમાં અનિલ અંબાણીને વાયબ્રન્ટ સમિટમાં આમંત્રણ ન આપવું તે બાબત અનેક ઘણી મહત્વની બની જાય છે। જોકે મુખ્યમંત્રીને આ બાબતે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ જવાબ આપ્યા વિના જ ચાલ્યા ગયા હતા। એટલે સવાલ ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યા છે। શંકાનો ઘેરો ચોક્કસથી સરકાર ઉપર જઈ રહ્યો છે કે આખરે કેમ અનિલ અંબાણીને જ બાકાત રાખવામાં આવ્યા। 19 જેટલા સીઈઓ અને ઉદ્યોગકારો આવવાના છે, પરંતુ અનિલ અંબાણીને જ કેમ બાકાત રખાયા તે સવાલ ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યો છે। જી ચોક્કસ નિર્મલ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2019માં સમગ્ર દેશમાંથી 19 જેટલા અગ્રણી ઉદ્યોગપતિઓ અને સીઈઓ ઉદ્ઘાટન પ્રસંગે ભાગ લેવાના છે। મુકેશ અંબાણી પણ આવવાના છે, પરંતુ આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીનું નામ બાકાત રખાયું છે।